ડલાસમાં કોઈએ સ્વામીજીને પૂછેલું કે વિચરણ શા માટે? ત્યારે સ્વામીજીએ કહેલું કે અમે વિચરણ કરીએ છીએ એની પાછળની એક જ ભાવના છે, તમારા પરિવાર ધાર્મિક બને. સ્વામીજીનો હેતુ છે પરદેશની ધરતી પર ડોલર લેવા માટે નહીં હોય. એ તો સાહેબ ચચોકા કહે. પહેલી યાત્રામાં સમય કરે તમારા ચચોકા નાખ્યા પેસિફિકમાં ને એટલાન્ટિકમાં. એને હાથનો મેલ કોઈ પાસે સ્વામીજી $1 માગ્યો નથી અત્યાર સુધીમાં નહીં. પેલા એ પ્રભુના માર્ગે ચાલતો થાય પછી એની સેવા લેવાય. સ્વામીજીએ પહેલેથી એક વસ્તુ રાખેલી છે. કે બીજી ભાવના મારી એ હતી કે તમારું જીવન સંત પ્રધાન બને. જેમ શરીરમાં મા બાપ છે તેમ આત્મા શરીરથી તદ્દન જુદો છે. એના મા બાપ કોણ? જેના પર ભગવાનના સંતની કૃપા થાય એ જ આ માર્ગે ચાલી શકે. ભગવાન બાપ સમાન છે અને સંત મા સમાન છે. એ આત્માના માવતર છે, દેહના માવતર જુદા. જેની પર ભગવાનની અને સંતની કૃપા થાય એ જ આ માર્ગે ચાલી શકે છે. જીવનમાં સત્સંગ ને ભક્તિ હોય તો જ આત્મીયતાથી જીવી શકાય. આ સ્વામીજીએ પોતાની પરદેશ જવાની ભાવનાનું દર્શન કરાયું.